આખી લડાઈ શબ્દની છે. સંતો એવી કઈ ધારદાર તો કોઈને બાપ કટાર ન મારતા હોય, અને કદાચ મને તમને કોઈ તીખર એવો ધારદાર હથિયાર લાગે બાપા, એની રૂજુ આવી જાય, આની રૂજ આવે, પણ એમાંય કઈક થોડુંક છે. રૂજ બારેથી ન હોય બાપા, રૂજ અંદરથી આવે. પાટાપિંડી ભલે વૈદો ડોક્ટરો બારેથી કરતા હશે, પણ રૂજ તો એની અંદરથી જ આવતી હોય છે. એમ જ્યારે મહાપુરુષોની કઈક વાતને આપણે એ વાતને વરેલા છીએ, આ વાતને સમજી છીએ અને સમજવા માટે મળ્યા છીએ. એટલે મેળા પણ વાત આવી હતી એમ સંતોના અને જગતના હોય. મેળા પણ જગતના હોય બાપ, પણ સંતોના જે મેળા છે એમાં મારો તમારો જીવનો કઈક ઉધારની વાતો આવે, અને જગતના મેળામાં બાપ લોકલાજ ગુમાવવાનું આવે. કઈક ગુમાવવાનું છે એટલે સંતો એમ કહે છે કે બાપ કઈક ગુમાવવાનું થાય ત્યાં ન જવું, અને જ્યાં કઈક લાભની વાત હોય ને ત્યાં દોડી દોડી જવું, ત્યાં દોડવું. એટલે મહાપુરુષ એક સાખીની અંદર શાન કરી છે આ જીવને. સંત દેખી જટ દોડીએ ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો બાપ માફ કરોડો બક્ષિસ. મહાપુરુષો બાપ એ કહેવાય કે મારા તમારા કર્મના પોટલા કદાચ ચડી ગયા હોય ને તો ચરણ જવાથી માફ કરે છે. અને એક લોકલાજના મેળામાં જઈ છે કાંક પોટલા ચડે છે. તો આ જીવ કેવું થયું છે મારે ખબર છે. માણસને શિયાળે શરદી થાય ને એટલે એવું હોય કે આમ શિયાળે બરફ ન એગરે ને એગરે, પણ મારે એવું થયું કે ઉનાળે એગર્યો હોય, ઉનાળે આ બરફ એગરી ગયો એટલે શરદી થઈ ગઈ છે ઉતરા. અને આમ તો ઉનાળે જ એગરે એ તો તાસી. એટલે સંતો જે શાન કરે, કઈક વાત કરે છે, આ વાતને વરવી અને સમજવી. એમ સંતોના મેળામાં જવાથી મને તમને કઈક ફાયદાની વાત આવી હોય, અને આપણે મનુષ્ય છીએ બાપ, તો આપણા ફાયદાને પેલો વિચારવું, પેલો ફાયદાને વિચારવું. અને નુકસાન થાવું કદાચ આપણે ખાવું કોઈને ગમે ના. મને તમને કદાચ કઈ ખેતીનો વ્યવસાય કરતા એ કોઈ વેપારનો કરતા હશું, જેમ અલગ અલગ આપણા જે કાંઈ અનુભવો છે, ધંધાઓ છે, આવા લઈને આપણે બેઠા છીએ, પણ ખરેખર આ ધંધાઓમાં આપણને ખોટ ગમે છે બાપા? ના. ન ગમે તો આ જીવ કઈક વોરવા માટે આવ્યો હોય. 84 લાખ યોનિની એમ કહેવાય છે કે વટાઈ ચક્ર ફરી ફરી અને આ જીવ હવે કઈક વોરવા આવ્યો છે. એટલે સંતોએ કીધું કે એ જીવ તું વોરવા આવ્યો તો બાપ વિવાનો ઉત્સવ આનંદ હોય ને બાપા, ત્યાં આનંદ હોય, અને મરણનો તો શોખ હોય. એટલે કીધું કે હે જીવ કઈક આવ્યો તો બાપ તું વિવાનું વોરવા, અને ખપ્પણનું વોરી ન જતો. કે એના તો મરસિયા ગવાય, અને સંતોના બાપા આવા ભજનિયા ગવાય. આ મહાપુરુષોના આપણે ગુણ ગાઈએ છીએ, અને મારી તમારી પેઢીઓમાં હાલ્યા ગયા પણ એક શબ્દ ન બોલાય, કેમ કે એને વોર્યું છે એવું, કઈક એવું વોર્યું છે બાપ. એટલે જે કઈ આજે સંતોની એક ધારા સત્સંગની આલી વાણી આલી, એની અંદરથી કંઈક આપણે વોરવું છે. તો વારંવાર એક જ વાત આવતી હતી, કેમ કે જે સંતોના અનુભવ છે, જે કાંઈ એના અનુભવ થયા છે, પણ અનુભવ એને ક્યાંથી આવ્યા, સંતોને આવું જ્ઞાન ક્યાંથી મળ્યું, સંતોએ કયો રસ્તો અપનાવ્યો હશે, કઈ ધારામાં આલ્યા હશે કે જેથી કરીને બાપ એને પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી. એક જીવ મટી અને શિવ સુધીની યાત્રા કરી લીધી. આ કયો માર્ગ છે એ વાતો વાણીમાં આવતી હોય બાપા, એના અનુભવ છે. હમણાં જ વાત આવી એમ, એ કે મને આવી કટારી મારી